મોર્નિંગ મારા કલેજાઓ કેમ છો બધા મજામાં? આપણું બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. જોઈ શકો છો આપણી સવાર પડી ગઈ છે સુરતમાં ભાઈ. તો આજે આપણે જવાનું છે કારખાને ભાઈ. આજ રવિવાર છે એટલે બપોર કેડે કોને ખબર છે રજા આવી કે હું અહીંયા જોઈ શકો છો આર્યનભાઈ ને અંદર બધા બેઠા હતા. આપણે ખેતુ બેન અમે ડુબળો બેન છે, આર્યનભાઈ છે. તો હાલો આપણે હવે જવાનું છે કારખાને જઈ આવો પછી મળી આગળ. અને જવા તરફ નીકળી ગયા. જોઈ શકો છો કારણ હું રસ્તામાં આવ્યો જાઉં. સુરતનું મોસમ અચાનક કાંક અલગ જ થઈ ગયો. વરસાદ આવે એવું ટાઢું વાતાવરણ થઈ ગયું. હાલો કારખાને ફાઇનલી ગાઈસ જોઈ શકો છો આપણે કારખાને આવી ગયા. સચિનભાઈ કામ કરવા લાગી ગયા. શું કરાય સચિનભાઈ? શાદી કરાય કે નહીં કરાય? कब करेगा तू शादी? तो तीन साल मेरा बताओ, मेरे को शादी करनी चाहिए कि नहीं? सच में बताओ। मारनी करनी चाहिए, छोटा तू तो ये ऐसा बोल रहा है छोटा है अब शादी तेरे को बहुत टाइम है यार, ऐसा बोल रहा है सचिन. જોઈ શકો છો તાણે બધા કામ ચાલુ કરે છે. આપણે મશીન ચાલુ કરી દીધા. કારીગર પણ આવ્યા નથી. જોઈ શકો છો. ફોલો કરો ભાઈ ને ભાઈ. હવે આપણા માટે ભાઈ કેટલું બોલે છે. લાઈક કરો, શેર કરો, ફોલો કરો ભાઈ, સપોર્ટ કરજો ભાઈ. કારણ કે તમારી આ લાઈક થી કઈ નહીં થઈ જાવ. સપોર્ટ કરજો ભાઈ. લાઈક કરવામાં કઈ તમારે પૈસા નહીં દેવા પડે. જોઈ શકો છો ભાઈ સચિનભાઈ રાત દે નોક કરે ભાઈ. પૈસા કમાવા માટે હું નથી કરવું પડતું. જોઈ શકો છો રાત દિવસ કામ કરે, રાત દિવસ બોલો. ચાલો મળી બતાવો. તો ફાઇનલી મિત્રો અટાણે વાગી ગયા 8. જોઈ શકો છો જે કારખાનામાં કોઈ આવ્યા નથી તો આપણે હાડીઓ બનાવવા મળ્યા. અટાણે જોઈ શકો છો અંજુ બેન આવી. અટાણે છે અંજુ બેન આવ્યા ભાઈ ઘરે નાતા ધોતા એક અટાણે છે અંજુ આવી. જોઈ શકો છો અટાણે હું હાડીઓ બનાવવા મળ્યો ભાઈ. બાકાજી બોલાવવા મળ્યા. તો બ્લોગમાં બેન્યા રે હાલો મળી બતાવો. તો ફાઇનલી મિત્રો અટાણે 1 વાગી ગયો. જોઈ શકો છો હું અંબુબેન ભાઈ ઘરે જમવા જઈ. 1 વાગે છે. એક વાગ્યા સુધી ભાઈ કામ કરવું પડ્યું. સિટીમાં રહેવું બધાને એમ લાગતું છે કે બધાને ગામડે જે રહેતા છે ને એમ થાય કે બધું ના સારું છે, બધું સારું. એટલે ભાઈ કાંઈ સારું નથી. હું ગણો તો ગામડે સારું છે. જોઈ શકો છો તમે 1 વાગે અમે જઈશ ઘરે જમવા. એટલે ઘરેથી ડાયરેક્ટ રમી કરીને પાછું ડાયરેક્ટ કામે નીકળી જવાનું. તો ફાઇનલી મિત્રો અટાણે વાગી ગયો છે 1:30 વાગે. જોઈ શકો છો આપણે ફેક્ટરી લઈ કરીને બાદ દુકાને નીકળી ગયા કારખાના તરફ જવા. જમીન કરેથી કારણ કે ઘરે છે ને કઈ થોડાક લાંબા થઈને તો નીંદર આવી જાય ને પછી કારખાને જવાનું મન ન થાય. એટલા માટે હું કાંઈ નીકળી જાઉં જમીન કરીને જઈ. હાલો મળે. તો ફાઇનલી મિત્રો અટાણે 2 વાગી ગયા. જોઈ શકો છો અમે ભાઈ સચિનભાઈ કામ કરે, સંજુબેન સામે હશે ભાઈ. 2 વાગે કારખાને જે કોઈ આવ્યું નથી ભાઈ. તો ફાઇનલી ગયા અટાણે 3 વાગી ગયા. અટાણે હાડી પૂરી થઈ ગઈ. જોઈ શકો છો આપણે બેઠા હતા બધાની જેટલોની હાડી હોય તે બધા બનાવે. આ જોઈ શકો છો ઘોડા મારે વાઘવાડ. આપણે બેઠા છીએ. સચિનભાઈ આમ રખડે. ओ सचिन क्या कर रहा है? सचिन घूम रहा है. જોઈ શકો છો આપણે બેઠા ઉપર ભાઈ શેઠની ખુરશી ઉપર અમને લાગી કે હું બે કલાક છે. ખુરશી બહુ મોટી લાગે. તો હાલો પછી મળી આગળ આપણે જઈએ. અને એવું લાગે ને તો બોમ્બા જે જઈ રખડવા પછી મળી લાગે. તો ફાઇનલી કઈ જતા અમે બેઠા ભાઈ. સચિન ભાઈ કોણ सी मूवी देखा तो? निरंदर. कौन सा मूवी थी? ये वाला मूवी देखने जा रहे. सचिन ऐसा बोल रहे. इसका टिकट कितना, प्राइस कितना? 3000 रुपया. 3000 बोले 3000 के लिए 3 दिन मेहनत करना पड़ता है. 4 दिन लगेगा 1000 में. ऐसी मूवी नहीं देखनी है मेरे को. गाने તો ફાઇનલી મિત્રો અટાણે વાગી ગયા છે 3:30. જોઈ શકો છો કારણ કે હું ઘર તરફ જાઉં છું અટાણે. કારણ કે હાડી આપણે રહ્યા પૂરી થઈ ગઈ બપોરે. કારણ કે હમણાં હાડી પાવું મંજૂર હતી ને એટલા માટે. જોઈ શકો છો આઈફોન નો ફોન યાર ભાઈ સેગો રાખવો પડે. આઈફોન નો પાવર ફોન વધુ રાખી ઘટડવો પડે. હાલો તો ઘરે જઈને મળે. તો ફાઇનલી ગઈ જતા આપણે કારખાને થી આવી ગયા હતા. જોઈ શકો છો અટાણે ભાઈ અંજલી બેન આમ જોઈ શકો છો અટાણે આમ જો કે જળનો પ્રોગ્રામ ખાવો હોય તો જોઈ શકો છો આપણી બાલ્કની નું લોકેશન. અટાણે વાગી રહ્યા છે 11:30. જોઈ શકો છો અટાણે હું ઘરે આવી ગયો. હાલો ભેળ ખાવી ભેળ આપણે ટ્રાય કરી ભેળ છે લાવી ભેળ.
તો ફાઇનલી મિત્રો આપણે કારખાને જાય કરીને ભાઈ સુઈ ગયા હતા અને વાગી ગયા છે 6:30 જોઈ શકો છો. કારણ કે હું જાઉં છું બંબાગેટ તરફ જાઉં છું. હાલો ગુજરી અટાણે સારું છે બંધ થઈ ગઈ ના જઈ કરીને તમને બતાવું ગુજરી હોય તો સારું ગુજરીમાં હું વસ્તુ મળે ભાઈ તો હાલો પછી મળે બંબાગેટ તરફ. તો ફાઇનલી મિત્રો અટાણે વાગી રહ્યા 6:30. આજ આપણે બહુ મોડા આવી ગયા એટલે ઘરે સુઈ ગયા હતા એટલે કઈ નક્કી ન રહ્યું ભાઈ. જોઈ શકો છો અટાણે આ રીતના કપડા અહીંયા મળે છે પણ ગુજરી પૂરી થઈ ગઈ ને એટલા માટે જોઈ શકો છો આ રીતના કપડા મળે. તો અટાણે ગુજરી પૂરી થઈ ગઈ ને એટલે કઈ છે નહીં કારણ કે એને ગુજરી પૂરી થઈ ગઈ જોઈ શકો ભાઈ બધા ટી-શર્ટ એવી રીતનું મળે. હાલો હું તમને બતાવું કઈ રીતના ટી-શર્ટ છે ને એવી આગળ જઈ કરીને બતાવું તો હાલો મળે. ફાઇનલી મિત્રો આપણે બહુ મોડા આવ્યા હતા ને એટલા માટે ભાઈ ગુજરી પૂરી થઈ ગઈ હતી. જોઈ શકો છો આ રીતની ગુજરીની લોકેશન છે અત્યારે બધું ગુજરી પૂરી થઈ ગઈ. બકાલું સાફ બકાલા માર્કેટ જોઈ શકો છો આ રીતનું બધું બકાલું મળે અહીંયા બકાલા માર્કેટ ચાલુ થઈ ગઈ છે. એટલા માટે આપણે 6:30 વાગે અહીંયા 5 વાગ્યાનો ટાઈમ છે. 5 વાગે હોટેલ લેવાનું 5 વાગ્યા પછી બકાલાનું ચાલુ થઈ જાય. હાલો પછી મળે આગળ આપણે આલુ પૂરી ખાવા જવાનું છે. ચાલો મળે તો ફાઇનલી મિત્રો આપણે અટાણે ભાઈ ગુજરી આવી ગયા હતા બધું પૂરું થઈ ગયું. અમે એવડી ગુજરી છે પણ હવે કઈ રખડવાનું મળવા જઈએ ફૂડ ક્લાસ ને એસએસ ને એટલા માટે હાલો મળે જોઈ શકો છો આ લોકેશન છે બિલ્ડિંગ અદભુત નજારો એટલે વાહન આવે છે એટલા માટે થોડીક ધ્યાન રાખવું. તો ફાઇનલી મિત્રો આપણે આલુ પૂરી ખાવા આવી ગયા. આલુ પૂરીની ડીશ લઈ લીધી. આ રીતની આલુ પૂરી આવે ભાઈ. હાલો પછી આપણે આલુ પૂરી ખાઈ જાય. રોડના કાંઠે ભાઈ રિક્ષાની અંદર બેઠો થાય આલુ પૂરીની રેકડી છે રિક્ષાની અંદર બેઠો. તો હાલો પછી મળે. તો ફાઇનલી મિત્રો અટાણે આપણે આલુ પૂરી ખાઈ કરીને નીકળી ગયા ભાઈ કારખાને જવા તરફ. જોઈ શકો છો અટાણે હું રસ્તામાં આવેલો જાઉં. હાલો મળે પછી કારખાને જોઈ કરીને કારખાને કોઈ છે જ નહીં. આપણે જે વિડીયો એડિટિંગ કરવા માટે કારખાને જવું પડે. આપણા ફોનમાં ભાઈ કાર્ડ નથી હાલતું વાઈફાઈ હાલે જ નહીં એટલા માટે જવું પડે કારખાને. તો હાલો મળે પછી. તો ફાઇનલી મિત્રો અટાણે આપણે આલુ પૂરી ખાઈ કરીને નીકળી ગયા ભાઈ કારખાને જવા તરફ. જોઈ શકો છો અટાણે હું રસ્તામાં આવેલો જાઉં. હાલો મળે પછી કારખાને જોઈ કરીને કારખાને કોઈ છે જ નહીં. આપણે જે વિડીયો એડિટિંગ કરવા માટે કારખાને જવું પડે. આપણા ફોનમાં ભાઈ કાર્ડ નથી હાલતું વાઈફાઈ હાલે જ નહીં એટલા માટે જવું પડે કારખાને. તો હાલો મળે પછી. उठे कितने बज गए 8 बज गए. તો ફાઇનલી મિત્રો અટાણે 8 વાગી ગયા છે. આપણે કારખાને આવી ગયા જોઈ શકો છો એમને રખડવા માટે ભાઈ. કારણ કે આપણે વિડીયો એડિટિંગ કરવાનું છે એટલા માટે. જોઈ શકો છો સચિનભાઈ ઉઠ્યા જ બસ 8 બજે ઉઠ 8 વાગ્યા સુધી હજી ઉઠતા છે ભાઈ. થાકી ગયા કામ કરીને એટલા માટે. તો ભાઈ આજ માટે આટલું જ. આપણે વિડીયોની અહીંયા એન્ડ કરી દઈએ ભાઈ. અહીંયા કારખાની એડિટિંગ કરવાનું છે એટલા માટે. જોઈ શકો છો આ બહારનું લોકેશન આ રીતનું છે ભાઈ. આજ માટે આટલું જ છે. આપણો વિડીયો પસંદ આવ્યો હોય તો ભાઈ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો. અમે ભાઈ લાલભાઈ કરી મારે તમારા શેર. તો આજ માટે આટલું જ છે ભાઈ. હવે આપણે છે ને ભાઈ પછી વિડીયો અહીંયા એન્ડ કરી દઈએ ભાઈ. આપણો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લઈએ. મળી પછી નવા બ્લોગમાં જય માતાજી જય મા મેર.